અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીનું નિધન. રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન. આચાર્ય સત્યેન્દ્ર દાસનું 87 વર્ષની વયે નિધન થયું. લખનૌમાં પીજીઆઈમાં સારવાર દરમિયાન તેઓનું મોત. બ્રેન હેમરેજ બાદ લખનૌ પીજીઆઈમાં ચાલી રહી હતી સારવાર. 3 ફેબ્રુઆરીથી લખનૌ પીજીઆઈમાં સત્યેન્દ્ર દાસની સારવાર ચાલી રહી હતી અને ત્યારબાદ તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમની સારવાર દરમિયાન સત્યેન્દ્ર દાસ 34 વર્ષથી રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ દરમિયાન તેઓ રામલલ્લાને લઈ ભાગ્યા હતા અને ત્યારથી જ તેઓ સેવા આપી રહ્યા છે અને અત્યાર સુધી તેઓએ સેવા આપી છે. આ સાથે જ તેઓની તબિયત વધારે નાતદુરસ્ત હોવાને કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે 4 ફેબ્રુઆરીએ સીએમ યોગીએ પણ તેઓની મુલાકાત લીધી હતી. બ્રેન હેમરેજ બાદ લખનૌ પીજીઆઈમાં ચાલી રહી હતી સારવાર. 3 ફેબ્રુઆરીથી લખનૌ પીજીઆઈમાં સત્યેન્દ્ર દાસની સારવાર ચાલી રહી હતી અને ત્યારબાદ તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમની સારવાર દરમિયાન સત્યેન્દ્ર દાસ 34 વર્ષથી રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ દરમિયાન તેઓ રામલલ્લાને લઈ ભાગ્યા હતા અને ત્યારથી જ તેઓ સેવા આપી રહ્યા છે અને અત્યાર સુધી તેઓએ સેવા આપી છે. આ સાથે જ તેઓની તબિયત વધારે નાતદુરસ્ત હોવાને કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે 4 ફેબ્રુઆરીએ સીએમ યોગીએ પણ તેઓની મુલાકાત લીધી હતી.